ને ભાઈ ખેડૂત પુત્ર હોય ને એના ગર્વથી જ કહેવાનું કે ભાઈ હું ખેડૂત પુત્ર છું. આપણે તો એમ જ છે કે ભાઈ ગર્વથી કહું હું ખેડૂત પુત્ર જ છું. હેલો ગાઈસ, કેમ છો? મજામાં? આશા કરું છું મજામાં રહેશો. પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ ને બાપા સીતારામ. તો સવારની સવાર તો કંઈક અલગ જ છે ને સવારમાં આપણે ખેતરમાં આવી ગયા છીએ. ખેતરમાં જો બાજરાના 2-3 પાણ પાવાના છે, પછી થઈ જાય દાણા ને પછી લણી લેવું. તો બાજરાને તો લણી જ લેવું. તો સવારમાં હું આવ્યો હતો પાણી વાળવા. તો અહીંયા પાણી શરૂ છે આપણું ને અહીંયા નાકું બાંધેલું છે. અમારે આવા નાકા બહુ તૂટી જાય, કેમ કે જો ઓલા પણ તૂટી ગયો. આખું જો બતાવું ઘડિયા અહીં નાકું તૂટી જાય છે, કેમ કે અહીંયા ખાડો એરો એટલામાં ને આ બાજુ પાળો થોડોક નાનો છે. આપણે પાળો થોડોક મોટો કરી નાખી પછી મળવી. જો પાળો તો મોટો કરી નાખ્યો ને આપણું પાણી હવે રેડી થવા મળ્યું પાણી એમનું. કેમ કે ઓલા પણ ઓલી બાજુ છે ને ચડાવ હતો, કેમ કે મોટો હોય ને ઢારવાળો વિસ્તાર, એટલે એ બધું પાણી હબ ચડે નહીં, એટલે આ બધું ફૂટવા કરે છે બધા. હવે તો પાણી આમ જાય છે ધોઈ ગયું ને અહીંયા જો પાણી કાઢે છે ફૂલ. પાણી કાઢવાનું રીઝન એ કે અત્યારે પાણી ઉપર ચડી ગયેલા છે બધા. આરે વણ પાછું સારું થયું છે, વરસાદ બધું સારું થયું ને એટલે પાણીની માત્રા વધુ છે, એટલે કંઈ વાંધો આવે એમ નથી. ઉનાળામાં પીત થઈ જાય ને શિયાળામાં થઈ જાય, એટલે આપણે 2 જાતના પાક લઈએ છીએ. કે આપણે મતલબ નકર ચોમાસું ચાળવા લઈએ તો પછી ઉનાળામાં પાણી ઘટે પછી એવું થાય ને, તો એવું નથી. પણ આખેલા 3 ઋતુમાં પાક લેવાઈ જાય છે બધું. વાડીમાં અમે આંબા વાવેલા છે. તો કેમ કે વાડીમાં આંબા વાવ્યા એટલે બીજું વસ્તુ ન થાય, પણ આમ ઝાડ ને એવું થાય બધું. કેમ કે ઓર પડે ને એટલે પછી ન હોવાય. ને અમે આંબા વાવ્યા ને ત્યારથી વાવી છીએ નીણ ને એવું જ વાવ્યું. કેમ કે અમારી એક ગાય છે, તો એને આટલું નીણ ને એવું લેવું પડે, એટલે અમે વાવી દીધું કે ખેતરમાં ખાલી નીણ જ વાવવાનું ગાય માટે. પછી બીજું વાવવું હોય ને કપાસ ને એવું તો અમે બીજા ભાગ રાખી ને અહીંયા કામ કર્યું એવી રીતના. તો ગાય આજમાં તો એવું છે ને કે ઉપર વાદળા છવાઈ ગયેલા છે ને માવઠું ન આવે સારું, નકર બધાના ખેડૂતોના પાક બરબાદ કરે ને બહુ એમ થાય. કેમ કે ખેડૂતોને પછી બહુ દુઃખ થાય એમ ગણાય. તો આવો લીલો પાક હોય એવું આપણી કરતાં ઊંચો ઉપર ડુંડા હોય પછી એ તો બગડે તો કેવું થાય પછી. તોય ગમે એમ હોય પણ તોય ખેડૂત હસતા મોટે જ રહ્યો, બાકી કંઈ મૂંઝાય નહીં તમતારે. તો તમારા બીજા બિઝનેસમાં જો કાંઈ ખોટ ખાપણ આવી હોય તો એમ કે અમારા બિઝનેસમાં આમ થઈ ગયું ને આમ થઈ ગયું, પણ ખેડૂત એમ ના કરતો કે અમારે આમ થઈ ગયું કે એમ કરીને માની લે કે ભાઈ ભગવાનની દયા, ભગવાને જેમ ધાર્યું છે એમ થાય. અને ખેડૂત વરસાદ ઉપર આધાર રાખે. જો વરસાદ આવે ખાલી તો ખેડૂત એમ કે મારા નાથે ભગવાને વરસાદ વરસાય હો બાકી. તો પછી ખેડૂત કાંઈ માણસ ઉપર ભરોસો નથી કરતો, પણ ભગવાન ઉપર વિશ્વાસ કરે છે. અને મારો ભગવાન કરશે ઠીક, બાકી બધું કાંઈ નહીં. એટલે તો કહેવાય ને જગતનો તાજ ખેડૂત. ને ભાઈ ખેડૂત પુત્ર હોય ને એના ગર્વથી જ કહેવાનું કે ભાઈ હું ખેડૂત પુત્ર છું. આપણે તો એમ જ છે કે ભાઈ ગર્વથી કહું ખેડૂત પુત્ર જ છું.